હેલો, હું ડૉક્ટર રુચિ શાહ છું. હું એક પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજિસ્ટ છું. મતલબ કે હું બાળકોના હોર્મોન્સની ડૉક્ટર છું. હું અને ડૉક્ટર શાલિની મહેતા અમે બંને એન્ડોકિડ્સ ક્લિનિક પર અમદાવાદમાં પ્રેક્ટિસ કરીએ છીએ. હવે તમને બધાને ખબર હશે કે હમણાં રિસેન્ટલી આપણે એક ગૂગલ ફોર્મ પર એક સર્વે જેવું કર્યું હતું કે આપણા જે પણ બાળકો છે અહીંયા ડાયાબિટીસ માટે સારવાર લે છે, આપણી એક મૂળભૂત સમજણ કેટલી છે ડાયાબિટીસ વિશે, આપણા ઇન્સ્યુલિન વિશે, બીમારી વખતે કીટોન્સ માપવા વિશે, આપણે કયા ઇન્સ્યુલિન્સ વાપરીએ છીએ, આ બધી વસ્તુઓ પર એક શોર્ટ સર્વે જેવું આપણે લીધું હતું. હવે એમાં લગભગ 150 થી 160 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને એના જે ડેટા એનાલિસિસ જે રિઝલ્ટ નીકળ્યા છે એના પરથી અમે નક્કી કર્યું છે કે અમુક આવા શોર્ટ ડાયાબિટીસ લેસન્સ આપણે કરીએ કે જે આપણને અલગ અલગ ડાયાબિટીસના જે અલગ અલગ પાયાઓ છે સારવારના, એના વિશે ધીરે ધીરે થોડું થોડું આપણે એમાં કરીએ અને એ આપણે ગુજરાતમાં વપરાતી 3 ભાષાઓમાં કરીએ જેથી ડાયાબિટીસ વિશે વધુ સારી સમજણ આપણે કરી શકીએ, રાઈટ? તો આજનો જે ડાયાબિટીસ લેસન છે એ ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન એટલે કે ઇન્સ્યુલિન પર છે બેસિકલી. કેવી રીતે આપવું, ઇન્સ્યુલિનની પેન કેવી હોય, એના ભાગ શું હોય, કઈ કઈ કોમન સામાન્ય મિસ્ટેક્સ થતી હોય છે, ભૂલો થતી હોય છે ઇન્સ્યુલિન આપવામાં કે જેના કારણે પ્રોપરલી ઇન્સ્યુલિન ના જવાના કારણે શુગર વધી જતા હોય બાળકના. સો આ જે છે એ ઇન્સ્યુલિન પેન છે, બરાબર? હવે નોર્મલી લગભગ આઈ થિંક આપણા 90% વધુ બાળકો ઇન્સ્યુલિન પેન વાપરે છે. આ પરમેનન્ટ પ્રકારની પેન છે. ઓકે, પરમેનન્ટ પેન એટલે શું કે જેમાં તમે આવી રીતે રિફિલને અલગ કાઢી શકો, એટલે તમારી રિફિલ ઇન્સ્યુલિનની રિફિલ જ્યારે પતી જાય છે ત્યારે તમે એને કાઢી લો છો અને નવી રિફિલ તમે એમાં ભરી દો છો. આ રીતે તમે વારે વારે પેન લેવાનો ખર્ચો નથી કરતા, રાઈટ? સો આ પરમેનન્ટ પેન છે. અમુક ડિસ્પોઝેબલ પેન પણ આવતી હોય છે કે જેમાં તમારે રિફિલ બહાર ના નીકળે, એમાં પતી જાય એટલે આખું પેન સહિતનું આખું તમારે ડિસ્કાર્ડ કરવું પડે અને નવી રિફિલ તમારે લેવી પડે. આપણા બાળકો માટે પરમેનન્ટ પેન જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, વધારે સારી છે, કોસ્ટ ઇફેક્ટિવ પણ છે, રાઈટ? હવે આ પેનના ભાગ છે, એના પાર્ટ્સ છે. આ એનું મેઇન બોડી છે, આ રિફિલનો કેસ છે, બરાબર? હવે આમાં તમે જોશો તો અહીંયા લખેલું છે. હવે એક વસ્તુ બહુ જ અગત્યની છે કે ઘણી બધી વાર અમે જોયું છે કે રિફિલ અને પેન એ બંનેની કંપની અલગ અલગ હોય. હવે હંમેશા યાદ રાખજો કે દરેક પેન એની રિફિલ પ્રમાણે રીતે માર્ક કરેલી હોય, એને પ્રમાણે રીતે કેલિબ્રેટ થયેલી હોય, એટલે તમે અલગ અલગ કંપનીની પેન અને રિફિલ ન વાપરી શકો. એટલે આવું કંઈ થતું હોય, ઘણીવાર આપણે ઇન્સ્યુલિન પહેલા ક્યાંકથી લીધું હોય પછી રિફિલ ક્યાંકથી લેતા હોય, તો એ ખાસ ચેક કરવાનું અને મેક શ્યોર દેટ આપણા બંને વસ્તુ સેમ કંપનીની હોય, રાઈટ? રિફિલના કેસ પર આવી રીતે 0, 50, 100 એટલે આપણી જે રિફિલ્સ આવે બધી કોમનલી ઇન્સ્યુલિનની, એમાં એક રિફિલમાં 300 યુનિટ હોય. ઓકે, 3 ml ની રિફિલ હોય એટલે 1 ml માં 100 યુનિટ હોય, બરાબર? હવે આ જે રિફિલ છે એની ઉપર આવી રીતે આમાં લખેલું હોય એટલે તમને એક રફ અંદાજો આવે કે તમારી ઇન્સ્યુલિનની રિફિલમાં હવે કેટલું ઇન્સ્યુલિન બાકી છે, રાઈટ? એટલે એ પરથી તમારે નવું લેવું આ તે એ પણ જોઈ શકાય. બીજું કે 1 મહિનો થઈ જાય, ગમે તેટલું આપણે ઇન્સ્યુલિન બાકી હોય પણ છતાં રિફિલ ખોલે જો 1 મહિનો થઈ ગયો હોય તો આઈડિયલી આપણે રિફિલ બદલી નાખવી જોઈએ, રાઈટ? આ એની ઇન્સ્યુલિનની રિફિલ છે. હવે ઇન્સ્યુલિનની રિફિલમાં તમે જોશો ને તો આ પાછળની બાજુ અહીંયા હવે એક રબરનું પ્લગ છે જેની પર આ પ્લન્જર ગોઠવાય છે. જેટલી વાર આપણે કાપા ફેરવીએ છીએ એટલી વાર એ પ્રમાણે પ્લન્જર આગળ જાય છે, એટલે આ ટ્યુબ આગળ જઈને અહીંયા આપણે જે નીડલ આ જે સોય ભરાવેલી છે એમાંથી ઇન્સ્યુલિન પસાર થાય છે. હવે આ સોયની અંદર અહીંયા આ ભાગમાં એક રબરનું કવરિંગ જેવું હોય, તમે તમારી રિફિલ જોશો જેની અંદર સોય જાય. હવે આ આપણી નીડલ છે, બરાબર? હવે આપણે ઇન્સ્યુલિનમાં કોમનલી જે સોયનો વપરાશ કરીએ છીએ એ કહેવાતી હોય છે 32 ગેજની નીડલ આવતી હોય છે, 31, 32 અને કોઈક વાર 34 ગેજની પણ નીડલ હોય. હવે આવું સમજવું તો મુશ્કેલ છે પણ આપણે એવું વિચારીએ કે જ્યારે કોઈ પણ બાળકને દાખલ કરે ત્યારે જે સોય નાખતા હોય છે, કાં તો ભૂરી રંગની કાં પીળા રંગની સોય નાખતા હોય, તો એ 22 અને 24 ગેજની હોય. એટલે આપણી જે આ સોય છે એના કરતા 10 દોરા પતલી છે, બરાબર? હવે આ નવી સોય છે, આને આપણે ખોલીએ, આના 2 ભાગ છે. હવે આને આપણે એમને ખોલવી બહુ જ અઘરી છે. હવે આમાં એક આ ભાગ છે, આનું કેસ છે અને એની ઉપર ચડાવવાનું બીજું કેસ છે, બરાબર? અગર તમે રિફિલ આ એક સેફટી આજે મેં તમને બતાવ્યું હોય, કોઈ દિવસ આપણે જ્યારે સોય કાઢવી હોય ત્યારે આ રીતે કાઢવા બદલે ઉપરનું મોટું કેસ ચડાવીને પછી આપણે કાઢીએ છીએ, રાઈટ? હવે આ સોયની બંને હિસ્સામાં સોય છે, આ બાજુ પણ સોય છે જે આપણી આ
રિફિલના અહીંયા રબરના ટ્યુબિંગમાં જશે અને આ બાજુ પણ સોય છે. હવે બહારની સોય આપણને દેખાય છે. આ જે બહારની સોય છે એટલે એમાં કંઈ વળી ગઈ હોય, કંઈ પણ તકલીફ હોય તો આપણને દેખાય. અંદરની સોય આપણને દર વખતે દેખાતી નથી. તો હંમેશા એવી પ્રેક્ટિસ પાડો કે જ્યારે પણ તમે સોય ભરાવો તો એક અંદર નજર નાખીને જ સોયને અંદર નાખવાની, જેથી અંદરની બાજુ કિંક ના થઈ હોય. બરાબર. આ જે સોય છે અને આપણે દર 4 થી 6 વપરાશે બદલી નાખીએ છીએ. એટલે આપણે જે 24 કલાકનું ઇન્સ્યુલિન છે એ આપણે લગભગ 4 થી 5 દિવસે એકવાર બદલીશું. જ્યારે દિવસનું જે ઇન્સ્યુલિન છે દિવસમાં એકવાર આની સોય આપણે બદલીએ તો એ રિઝનેબલી ઓકે ગણાય. આઈડિયલી આદર્શ રીતે આ ડિસ્પોઝેબલ નીડલ્સ છે. ડિસ્પોઝેબલ એટલે શું? વાપરો અને ફેંકી દો. પણ આપણા માટે એવું આપણે કરવા જઈએ તો મહિનાનો નીડલનો પણ ઇન્સ્યુલિન જેટલો જ ખર્ચો વધી જાય, રાઈટ? એટલે આપણે દર 4 થી 6 વપરાશે બદલી નાખીએ છીએ. છતાં માનો કે બીજા ત્રીજા વપરાશમાં જ બાળકને વધુ દુખાવો થાય છે, એનો મતલબ આગળથી કદાચ સોય વળી ગઈ હોય એવી પોસિબિલિટી છે. જો એવું થાય છે તો એને બદલીને નવી સોય તમારે વાપરવી જોઈએ. બરાબર. બીજો આનો પેનનો નીડલનો એક અગત્યનો પેલો એ છે કે જ્યારે પણ તમે આ મેં પહેલું એનું કવર કાઢ્યું, રાઈટ? હવે આ બીજું જે કવર છે ને એ ખૂબ નાનું છે. એટલે આ કાઢું આને મેં વાપરી પછી આનાથી આપણે રીકેપ ના કરવું જોઈએ, કારણ કે એનાથી આપણને વાગવાના ચાન્સીસ વધારે છે. એટલે આને હું હવે મૂકી દઉં છું. રીકેપ આપણે હંમેશા આનાથી કરીએ છીએ. બરાબર. ઓકે. અને આને કાઢી લઈએ છીએ. બરાબર. બીજી અગત્યની વસ્તુ છે, રિફિલ પર એક્સપાયરી ડેટ લખેલી હોય. સો કયા મંથ અને યરની એક્સપાયરી છે એ વાપરાતા ઇન્સ્યુલિનમાં તો ઠીક છે, પણ જે વધારાની રિફિલ આપણે જે ફ્રીજમાં મૂકી છે એની પર ઉપર જ ખાસ લખી રાખવાનું. એટલે 4થી 5મી રિફિલ આવતી વખતે આપણે એક્સપાયરી ડેટનું ઇન્સ્યુલિન ન વાપરતા હોય. એ બહુ અગત્યનું છે. એ જ રીતે જેમ કે આ પીળું ઇન્સ્યુલિન છે, રેગ્યુલર ઇન્સ્યુલિન. તો રેગ્યુલર ઇન્સ્યુલિન હંમેશા એકદમ ક્લિયર દેખાશે. સો આ અમુક વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. આ રિફિલમાં જો અહીંયા બહુ જ બધી હવા છે, રાઈટ? તો આમાં હું ઇન્સ્યુલિન આપવા જઈશ તો ઘણી બધી વાર હવા જ જશે એવી શક્યતા ખૂબ વધારે છે. સો આ બધી વસ્તુનું ઇન્સ્પેક્શન કરીને આપણે ઇન્સ્યુલિન આપવાનું છે. હવે ઇન્સ્યુલિન આપવાની બીજી પદ્ધતિ છે સોય અને સિરિંજ વડે. તો આ જે સોય છે એનાથી આપણે બોટલમાં આવતું ઇન્સ્યુલિન આપતા હોય છે. હવે યાદ રાખજો, બોટલમાં આવતું ઇન્સ્યુલિન 40 યુનિટનું આવતું હોય છે મોટા ભાગે. 24 કલાકનું જે બોટલનું ઇન્સ્યુલિન હોય એ 40 નહીં 100 યુનિટનું આવતું હોય છે. એટલે એમાં બહુ જ કન્ફ્યુઝન થતું હોય છે. અને 100 યુનિટ વાળું જે છે એ આપણે લાલ સોય નહીં પણ કેસરી સોયથી આપીએ છીએ. આ કેસરી સોય છે. બરાબર. હવે આ 100 યુનિટની સોય છે. ઘણા પરિવારો શું કરે કે એમને પેન ન ફાવતી હોય કે કોઈ પણ કારણસર આ રિફિલ કાઢી એના રબરમાંથી સોયથી ઇન્સ્યુલિન લઈ અને એને વાપરે. હવે એમાં એવું કરી શકાય, ક્યારેક ઇમરજન્સીમાં જો પેન બગડી જાય તો પણ ત્યારે આપણે આ રિફિલ ના વાપરી શકીએ. આ લાલ કલરની રિફિલ છે, સિરિંજ છે, રાઈટ? આપણે આ વાપરવી પડે કે જેમાં 100 કાપા કરેલા છે. બરાબર. જો હું 100 યુનિટ વાળો ઇન્સ્યુલિન 40 યુનિટ વાળી સિરિંજથી ભરું તો હું એક કાપા બરાબર 2.5 યુનિટ લઉં. એટલે તમે 2.5 ગણું ઇન્સ્યુલિન આપતા હોય જો તમે આનાથી આ બંનેનું કોમ્બિનેશન વાપરો તો. બરાબર. આ જે 40 યુનિટની સોય છે માત્ર ને માત્ર બોટલમાં આવતા ઇન્સ્યુલિન માટે હોય છે, જેની પર 40 યુનિટ પ્રતિ ml એવું લખેલું હોય છે. બરાબર. તો આ કોમન વસ્તુઓ છે જેને આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આપવાનું કેવી રીતે છે તો યાદ રાખો કે આપણે ઇન્સ્યુલિન શેમાં આપવાનું છે? ચરબીમાં આપવાનું છે. બરાબર. આપણા ઉપર ચામડીનું લેયર છે, નીચે વચ્ચે ચરબીનું લેયર છે અને નીચે સ્નાયુ છે. આપણે જ્યારે પિંચ લઈએ છીએ ઇન્સ્યુલિન માટે ત્યારે હળવો પિંચ લઈએ છીએ. બહુ મોટો જાડો પિંચ નથી લેતા. એવું કેમ કરીએ છીએ? કારણ કે જેથી અંદરનું સ્નાયુ પણ આપણા પિંચમાં ના આવી જાય, રાઈટ? હળવો જે પિંચ લઈએ છીએ એટલે ચરબી આપણી સ્નાયુ પરથી થોડી ઊંચકાય છે. અને આપણે હવે આપણું ઇન્સ્યુલિન આ જે સોય છે એની લંબાઈ માત્ર 4 મિલીમીટરની છે. બરાબર. આપણે જે બધા લગભગ ઇન્સ્યુલિન સોયો વાપરીએ છીએ એ 4 મિલીમીટરની છે. 4 મિલીમીટર એટલે ખૂબ નાનું ડિસ્ટન્સ થયું. એટલે એ તમે લિફ્ટ કરેલી સ્કિનમાં નાખશો તો એ ચરબીમાં જ રહેશે, સ્નાયુને નથી અડવાનું. તો તમે એને સીધું 90 ડિગ્રી એટલે કાટખૂણે રાખીને નાખી શકો. ઓકે. 6 mm ની સોય વાપરતા હોય અથવા તો આપણે જો આ સિરિંજ વાપરતા હોય તો આપણે ત્રાંસું નાખવું પડે, કારણ કે આની સોય 7 મિલીમીટર લાંબી આવે. ઓકે. એટલે લિફ્ટ કરીએ છીએ, નાખીએ છીએ, ફાસ્ટ પ્રેસ કરીએ છીએ. જ્યારે ઇન્સ્યુલિન આપણે ત્યારે ધીરે 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 ક્લિક 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 કરતા નથી આવડતું. ફાસ્ટ પ્રેસ કરીને સીધું 0 પર લાવી દેવાનો છે. હવે આપણે 10 થી 1 સુધી ઊંધું કાઉન્ટ કરવાનું છે. ઇન્સ્યુલિન આપ્યા પછી 10, 9, 8, 7 એ રીતે 1 સુધી કાઉન્ટ કરશે. ઊંધું એટલે કાઉન્ટ કરવાનું છે કે જેથી પ્રોપર 10 થી 15 સેકન્ડ આપણે વેઇટ કરીએ, રાઈટ? અને પછી ધીરેથી ઇન્સ્યુલિનને બહાર કાઢીને છોડી દેવાનું છે. ઓકે. હવે જ્યારે આપણે ઇન્સ્યુલિન બહાર કાઢીએ છીએ ત્યારે ઘણીવાર બે જગ્યાએ તમને ઇન્સ્યુલિનનું પાણી દેખાઈ શકે. એક તો આપણી આ જે સોય જેની પર આપણે ઇન્સ્યુલિન આપ્યું છે એની પર આપણને ઘણીવાર એક ટપકું ઉભરતું દેખાય.
રાઈટ. હવે એ જે છે એ શું છે તો કે આપણે ઇન્સ્યુલિન 0 સુધી આપી દીધું. હવે આ જે સોય છે એમાં જે ઇન્સ્યુલિન હતું એમાં ધીરે 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 હવા ઘૂસી અને એ સોયમાં રહેલું ઇન્સ્યુલિન એક ટપકા રૂપે બહાર આવ્યું. રાઈટ. એટલે હવે તમારી સોયમાં ઇન્સ્યુલિન નથી ભરેલું આટલા ભાગમાં, એકદમ છે આ નાનો સોયનો ભાગ છે આ ભાગમાં, રાઈટ, એમાં હવા ભરેલી છે. એટલે તમે ફરી જ્યારે ઇન્સ્યુલિન આપો છો ત્યારે એમાં હવા છે, ઇન્સ્યુલિન નથી. એટલે તમે જ્યારે પુશ કરો છો ત્યારે પહેલા અમુક ભાગ હવા જાય છે. એટલે હંમેશા દરેક વખતે ઇન્સ્યુલિન આપતા પહેલા 2 યુનિટ ક્લિક ફેરવી હવામાં આપીને પછી જ બાળકને ઇન્સ્યુલિન આપવું. રાઈટ. ઓકે. હવે બીજું જે થઈ શકે એ છે તમે જે જગ્યા પર આપ્યું છે એ જગ્યા પરથી ઇન્સ્યુલિનનું સેજ ટપકું દેખાવું એ બરાબર નથી. દેટ ઇઝ નોટ સમથિંગ દેટ વી વોન્ટ. કારણ કે એ અંદર ગયેલું ઇન્સ્યુલિન પાછું આવ્યું છે. રાઈટ. એનો મતલબ કે આપણે ઇન્સ્યુલિન આપ્યા પછી કાં તો પ્રોપર રાહ નથી જોઈ અથવા તો બહુ જ પ્રેશરથી દબાઈને આપ્યું છે કે જેથી ઇન્સ્યુલિન અંદર એટલું પ્રેશરમાં છે કે જેવું કાઢ્યું તરત એમાંથી થોડું ઇન્સ્યુલિન બહાર આવી ગયું. રાઈટ. આપણે જ્યારે આ સોય વડે ઇન્સ્યુલિન અહીંયા આપીએ છીએ ત્યારે અહીંયા આપણે એક રસ્તો બનાવીએ છીએ અને એ રસ્તામાંથી અહીંયા ઇન્સ્યુલિન જાય છે. હવે આ ઇન્સ્યુલિન પૂરું સ્પ્રેડ થાય એ પહેલા હું સોય કાઢી લઈશ તો આ જ રસ્તામાંથી થોડું ઇન્સ્યુલિન બહાર આવી જશે. હવે જે બાળક 3, 4, 5 યુનિટ પર જ હોય એમાંથી 1 યુનિટ પણ બહાર આવી જશે તો ડોઝ ઓછો થઈ જશે. 20-30% ડોઝ ઓછો ગયો બાળકનો. રાઈટ. તો એમાં જોઈએ એવો રિસ્પોન્સ નહીં આવે. બહુ જ નાની વસ્તુ છે પણ એટલી જ અગત્યની વસ્તુ છે. રાઈટ. ઓકે. સો એ ધ્યાન રાખવાનું કે ના થાય. હવે ક્યાં ક્યાં આપી શકાય આ ખૂબ અગત્યનો ભાગ છે ને આમાં બહુ જ બધા લોકોએ અલગ અલગ જવાબો આપ્યા છે. હાથ પર, હવે હાથ પર હાથની પાછળના ભાગમાં આપવાનું છે. બરાબર. આ જે પાછળનો ભાગ છે નીચેની કોણીથી બાળકની 3 આંગળી છોડી અને પાછળનો નીચેનો ભાગ અહીંયા આપણે ઉપર તરફ અહીંયા નથી જતા કારણ કે અહીંયા આપણો એક સ્નાયુ આવેલો છે. ઓકે. હવે હાથમાં ક્ષેત્રફળ એટલે કે સરફેસ એરિયા સૌથી ઓછું છે. બોડીના દરેક હિસ્સા કરતા હાથનું ક્ષેત્રફળ ઓછું છે એટલે હાથ પર દિવસમાં 1 થી વધારે ડોઝ નહીં આપવાનો. એમાં પણ જે નાનામાં નાનો ડોઝ હોય એ જ આપવાનો. આજે મેં એક હાથ પર આપ્યું એટલે એક હાથનો વારો પૂરો થઈ ગયો. હવે કાલે બીજા હાથનો વારો આવશે. એમ કરતા એક હાથને પૂરો 48 કલાકનો રેસ્ટ મળવો જોઈએ. ઓકે. બીજી જગ્યા જ્યાં આપણે આપવાનું છે આ ઓપ્શન્સ નથી, આ કમ્પલસરી બધી જ જગ્યાએ આપણે આપવાનું છે, ફરજિયાત છે. બરોબર. બીજી જગ્યા છે પેટનો ભાગ. બરાબર. હવે પેટનો જે હિસ્સો છે એમાં આપણે ડૂટીની આજુબાજુ ખાલી આટલી જ જગ્યા છોડવાની છે. બાળકની 2 આંગળી જેટલું વર્તુળ તમે છોડી દો. આખો જ પેટનો ભાગ આપણે વાપરવાનો છે. અહીંયા પાંસળીથી લઈને નીચેનું હાડકું આવે ત્યાં સુધી બધે જ. મોટા ભાગના લોકો ખાલી ડૂટીની 2 જ બાજુ ઇન્સ્યુલિન લે છે. એવું કરવાનું નથી. ઉપર નીચે ત્રાસમાં આખા જગ્યામાં બધે જ ઘડિયાળના કાંટાની જેમ બધે જ ફરવાનું છે. રાઈટ. અને પેટની સાઈડ તરફ જવામાં જે ઇન્સ્યુલિન આવે જે હિસ્સો આવે છે ત્યાં પણ આપણે ઇન્સ્યુલિન આપવાનું છે અહીંયા અને એ જ ભાગ જ્યાં પાછળ જાય છે ત્યાં. બરાબર. અહીંયા પાછળના ભાગમાં આપણે બમની ઉપરના હિસ્સામાં અહીંયા આ બધી સુધી આપી શકીએ. એટલે અહીંયા પણ આપણે રોટેટ કરતા કરતા એક ડોઝ કમ્પલસરી લેવાનો. પગમાં પણ મોટા ભાગના બાળકો ખાલી આગળ જ લે છે. એવું નથી કરવાનું. આગળ, સાઈડ્સમાં અને પાછળ આ બધી જગ્યાએ આપણે ઇન્સ્યુલિન લેવાનું છે. હંમેશા યાદ રાખવાનું કોણીથી નીચે ઇન્સ્યુલિન નહીં અને ઢીંચણથી નીચે ઇન્સ્યુલિન આપણે નથી લેવાનું. બરાબર. કારણ કે ત્યાં ચરબીનો ભાગ બહુ જ ઓછો છે અને આપણે ઇન્સ્યુલિન ચરબીમાં લેવાનું છે. ઓકે. હવે જો આપણે એકની એક જગ્યાએ વારે વારે ઇન્સ્યુલિન લઈએ તો આ પ્રકારના ચરબીના ગઠ્ઠા પડી જાય. ઓકે. મોટા ભાગના બાળકોને આટલા મોટા મોટા ગઠ્ઠા નથી થતા, થોડાક થાય છે જે ઘણીવાર આપણને ફીલ કરવા અઘરા હોય. રાઈટ. સિમ્પલ તમારી જે ઇન્સ્યુલિન આપવાની જગ્યા છે ત્યાં હળવા હાથે તમારે હાથ ફેરવશો, દબાવવાનું નથી. હળવા હાથે હાથ ફેરવશો તો જો હાથ ઉપર જઈને આમ આવતો હોય એવું લાગે છે એનો મતલબ ત્યાં નીચે ગઠ્ઠો છે. રાઈટ. ઇન્સ્યુલિનથી થયેલા ચરબીના ગઠ્ઠા 2 પ્રોબ્લેમ્સ કરે છે. સૌથી પહેલું ત્યાં બાળકની ચામડીની સેન્સિટિવિટી ઓછી થઈ જાય છે. એનો મતલબ કે બાળકને ત્યાં ફીલ નથી થતું ઇન્સ્યુલિન શોર્ટ એટલે વારે વારે એ ત્યાં લેવા માટે આગ્રહ રાખે છે. અને બીજું ત્યાં ગયેલું ઇન્સ્યુલિન ઘણું બધું ત્યાં રહી જાય છે, લોહી સુધી પૂરું પહોંચતું નથી. રાઈટ. સો એ જરૂરી છે કે આપણે વારે વારે જગ્યા બદલતા રહીએ. જો એકની એક જગ્યા વારે વારે ઇન્સ્યુલિન જશે તો એના કારણે ગઠ્ઠા પડશે. આ પ્રકારના ગ્રીડ આવતા હોય છે, રોટેશન ગ્રીડ, એ પણ તમે યુઝ કરી શકો. આ ડૂટીનો ભાગ છે એની આજુબાજુ આટલું રીતે રોટેટ કરવાનું છે. આ જ રીતે જાંગ માટેના પણ આવતા હોય છે. પણ યાદ એ રાખવાનું છે કે એક જગ્યાએ જ્યાં મેં ઇન્સ્યુલિન આપ્યું ત્યાં અમારે એવી રીતે ફરતા રહેવાનું છે કે જેથી ફરીથી વિધિન 7 days 7 દિવસની અંદર મારે એ જગ્યા પર ફરીથી આપવું પડે નહીં.
બરાબર. ઇન્સ્યુલિનના કારણે બીજા બી અમુક લોકલ સાઇટ રિએક્શન્સ થતા હોય, જેમ કે ઘણીવાર આપણે ઇન્સ્યુલિન એકદમ ત્રાસમાં અથવા ચામડીની જસ્ટ નીચે અપાઈ ગયો હોય તો ચામડીનો ભાગ ઊંચો થઈ જાય, નાનકડું ઢીમચું બની જાય. જો એ જ્યારે થાય તો થોડા ટાઈમમાં એ જતું રહેશે, એની ચિંતા કરવાની જરૂર નથી. ઘણીવાર બ્લીડિંગ થાય. બ્લીડિંગ બે કારણે હોઈ શકે. કાં તો આપણે કોઈ લોહીની નસને પંક્ચર કરી દીધી છે તો થઈ શકે, અથવા તો સ્નાયુમાં જતું રહે ઇન્સ્યુલિન તો પણ થઈ શકે. રાઈટ. એટલે ઇન્સ્યુલિન મેથડને આપણે ઇમ્પ્રૂવ કરીશું તો આપણે લોહી નીકળવાનું ઓછું કરી શકીશું. પણ છતાં એવું કંઈ થાય તો એમાં ગભરાવાનું નથી. ત્યાં પ્રેશર આપી દેવાનું છે. બીજું, ઇન્સ્યુલિન અપાઈ ગયું હોય તો એને ત્યાં ફરીથી નથી આપવાનું, કારણ કે આપણને ખબર નથી કેટલું ગયું છે ને કેટલું નથી ગયું. ત્યાં પ્રેશર આપીશું, બ્લીડિંગ બંધ થઈ જશે. બીજું કંઈ કરવાની જરૂર નથી. ઓકે. હવે અમુક ડિવાઇસ આવતી હોય છે. નવા નિદાન થયેલા બાળકોમાં ડર હોય ઇન્સ્યુલિનનો ખાસ વધારે, તો આવી અમુક ડિવાઇસીસ, જેમ કે આ જે છે એ ટિકલ ફ્લેક્સ ડિવાઇસ છે. આ બેસિકલી આમાં નાના નાના બહુ જ બધા ટપકા છે જે પણ ટચ થાય એક સાથે એટલે બાળકને ખબર જ ના પડે કે એકચ્યુઅલી સોય ક્યાં આવી જતી રહી. રાઈટ. પણ બીજા બધા ડિવાઇસીસ પણ આવતા હોય છે, તમે યુઝ કરી શકો. હીટ પેડ્સ આવતા હોય છે જે ભાગને ગરમ કરે. થોડું ગરમ થયેલી જગ્યામાં બ્લડ સપ્લાય વધારે આવે, લોહીનું ભ્રમણ વધે, એટલે એના કારણે વધારે સારું અબ્ઝોર્પ્શન થઈ શકે. નોર્મલી અગર બાળક સારી રીતે શાંતિથી લઈ લેતું હોય તો બીજું કંઈ કરવાની જરૂર નથી. બીજી એક અગત્યની વસ્તુ, ઇન્સ્યુલિન આપતા પહેલા રૂના પૂમડામાં આલ્કોહોલ ઘસવાની પણ જરૂર નથી. બાળક વ્યવસ્થિત રીતે નાહ્યું ધોયું છે, ચોખ્ખું છે, તો દર વખતે ઇન્સ્યુલિન આપતા પહેલા આલ્કોહોલ રબ કરવાની જરૂર નથી. તમે કરો છો તો એને બિલકુલ એને ઉડી જવાની અથવા તો ડ્રાય થવા માટે રાહ જુઓ. તરત ઇન્સ્યુલિન એની ઉપર ના આપો. ઓકે. હવે સ્ટોરેજ ઓફ ઇન્સ્યુલિન બહુ અગત્યનો ટોપિક છે. આપણે બે પ્રકારે ઇન્સ્યુલિન વાપરીએ છીએ. એક તો અત્યારે જે ઇન્સ્યુલિનની પેન ચાલી રહી છે તે, અને બીજી જે આપણા વધારાની રિફિલ્સ જે છે ઇન્સ્યુલિનની તે. ઓકે. હવે કોઈ દિવસ ઇન્સ્યુલિનને આપણે એક તો ફ્રીજના દરવાજામાં નથી રાખવું. મેં જોયું કે 50% પેરેન્ટ્સ ઇન્સ્યુલિનને ફ્રીજના દરવાજામાં રાખે છે. નો. કેમ કે જેટલી બી વાર આપણે દરવાજો ખોલીશું એટલી વાર એ ગરમીથી એક્સપોઝ થશે. એમાં આપણી ઉનાળાની ગરમી એટલી ખરાબ હોય છે કે દરવાજામાં રાખેલું ઇન્સ્યુલિન બગડી શકે મહિનો પૂરો થતા પણ પહેલા. ઓકે. એટલે ઇન્સ્યુલિનને ક્યારેક દરવાજામાં નહીં રાખીએ. બીજું, બે અલગ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક બોક્સ લઈ લો. એક ડબ્બામાં મારા ચાલુ ઇન્સ્યુલિનના પેન છે અને એક ડબ્બામાં મારી વધારાની રિફિલ છે. એટલે હું દર વખતે આખો ડબ્બો બહાર ના કાઢું. આ પણ નાની પોઈન્ટ છે, પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. રાઈટ. હવે ઇન યુઝ ઇન્સ્યુલિન જે છે, એટલે આપણી જે ઇન્સ્યુલિનની પેન છે એમાં આપણે જનરલી શું કરતા હોય, અમુક બાળકો બહાર કાઢે પછી એને થોડું ગરમ થવા, ઠંડુ નીડલ તમે જ્યારે નાખો અથવા પેન નાખો તો એ તમને દુખાવો કરી શકે. રાઈટ. એટલે આપણે શું કરીએ છીએ કે ઇન્સ્યુલિનને થોડુંક વોર્મ કરીએ છીએ અને પછી એને આપણે આપીએ છીએ. ઓકે. હવે એક એમાં મારી સલાહ એ હોઈ શકે કે આપણે જ્યારે ઇન્સ્યુલિનને સ્ટોર કરીએ છીએ ને, આ જે સોય આપણે કાઢી પછી આ મેં ભરાવી અને આ હું સોય કાઢીને હું ઇન્સ્યુલિનને સ્ટોર કરું. રાઈટ. એટલે મારી નીડલ ઠંડી નથી થતી તો મને પેન ઓછું થશે. રાઈટ. બીજું, તમે એવું વિચારો કે બહુ જ નાનું બાળક હોય જે 2-3 યુનિટ જ લેતું હોય એક ટાઈમમાં, તો એ બાળકની રિફિલ બહુ લાંબી ચાલવાની છે. તો એ બાળકને હું વારે રિફિલ દર વખતે ગરમ કરીશ ને તો ઇન્સ્યુલિન બગડવાના ચાન્સીસ વધી જશે. જ્યારે મોટું મારું બાળક હોય જે એક ટાઈમે 10 યુનિટ લેતું હોય, જેની રિફિલ 10 દિવસમાં જ પતી જવાની હોય, તો અને એને વધુ ડોઝ લેવાનું છે, તો એ બાળકમાં આપણે એવું કરી શકીએ કે એને ગરમ કરી એટલીસ્ટ રૂમ ટેમ્પરેચર પર લઈ આવીએ તો એને દુખાવો બી ઓછો થશે, કારણ કે વધુ યુનિટ લેવાના છે. જ્યારે નાના બાળકમાં દરેક વખતે ગરમ કરીશ તો બી મારો મહિના પહેલા ઇન્સ્યુલિનની રિફિલ બગડી જવાનો ચાન્સ વધી જશે. રાઈટ. એને ડોઝ બી ઓછો છે તો એને દુખાવો નથી થવાનો. તો એ બાળકમાં આપણે દર વખતે રબ ના કરી અને ડાયરેક્ટ ફ્રીજમાંથી કાઢેલું ઇન્સ્યુલિન થોડીક વારમાં આપી દઈએ તો ચાલે. અનયુઝડ ઇન્સ્યુલિન અને એક તો ડોરમાં નથી રાખતા, ફ્રીઝરની નજીકમાં નથી રાખતા. ફ્રીઝર ઉપરની બાજુ હોય તમારા ફ્રીજમાં તો તરત ઉપરનો જે સૌથી ઉપરનો એરિયા હોય ત્યાં નહીં રાખવાનું, નીચેના કોઈ પણ એરિયાઝમાં રાખો, લેફ્ટ સાઈડ હોય તો એ રીતે. રાઈટ. ઓકે. ડિસ્પોઝલ ઓફ શાર્પ્સ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે આપણે બહુ જ બધી સોયો વાપરીએ છીએ. રાઈટ. હવે આઈડિયલી આ સોયોને આપણા રૂટીન કચરામાં ફેંકવી જોઈએ નહીં. રાઈટ. તો એને તમે કાં તો એક સાદા પ્લાસ્ટિકનો થોડોક થીક પ્લાસ્ટિક જોઈએ જેથી એમાંથી સોય પસાર ન થઈ જાય, એમાં તમારી સોયો ભેગા કરતા જઈ શકો. ડિસ્પોઝલ માટે ડિસ્પોઝલ માટે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ આવતા હોય છે, એ પણ તમે ઘરમાં રાખી શકો. એમાં પણ તમે સોય તમારી ફેંકી શકો. આ એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે શાર્પ વસ્તુને કચરામાં ના નાખીએ, કારણ કે કોઈને પણ હર્ટ કરી શકે. રાઈટ. તો એ તમારો જે ડબ્બો, હવે ઇન્સ્યુલિનની સોયો એટલી નાની હોય છે કે તમારો એક ડબ્બો ઓલમોસ્ટ વર્ષ ચાલે. તો એ તમે જ્યારે પણ ફિનિશ થાય ત્યારે કાં તો નજીકના જે વેસ્ટ નું તમારો ડિપાર્ટમેન્ટ હોય ત્યાં તો કાં તો હોસ્પિટલ પર તમે લાવી શકો કે જ્યાંથી એ બાયોમેડિકલ વેસ્ટની સાથે શાર્પ્સના સાથે ડિસ્પોઝ થઈ જાય. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ્સમાં મૂકી શકો છો, આપણા ગ્રુપમાં મૂકી શકો છો. કંઈ પણ ડાઉટ્સ, કોઈ સજેશન્સ, દે આર મોસ્ટ વેલકમ. આ સેમ વિડીયો આપણે હિન્દી અને ઇંગ્લિશમાં પણ કરીશું. થેન્ક યુ.